સફારી એશિયાની સૌથી મોટી અને પહેલા નંબરની છે. 1.5 કલાક ફેરવી ગાડી જંગલમાં કોઈ દીપડો ન મળ્યો. આમ આપણી સાથે સંજયભાઈ છે કહે છે કે 20 વાર અમે આવ્યા તોય જોવા નથી મળતી, આજે મળી છે. માતાજીના દર્શન મિત્રો ખૂબ સુંદર મજાના થયા અને અહીંયા નજીકમાં જ આંબરડી સફારી પાર્ક આવેલું છે, પરંતુ એ દિવસમાં 2 વખત ઓપન થાય છે. ત્યાંનો અમુક ટાઈમિંગ હોય છે. અત્યારે સમય 3:15 થયા છે. જો પ્રયત્ન કરીએ કે એ ટાઈમિંગમાં અત્યારે આપણે ત્યાં જઈ શકાય અને ઓપન હશે તો આપણે એ પણ કવર કરવાનો પ્રયત્ન કરશું. માતાજીના મંદિરથી એકદમ નજીક જ થાય છે, રસ્તામાં આવશે. જો તમે આવો છો તો તેની પણ મુલાકાત લેવાનું ભૂલતા નહીં. જો આ 1.5 કિલોમીટર માતાજીના મંદિરથી અમે આગળ આવ્યા તો આ આંબરડી પાર્કનો રસ્તો છે. લેફ્ટ સાઈડ લઈએ છીએ રિટર્નમાં. વરસાદ શરૂ છે એટલે એક્ઝેક્ટ હું તમને પ્રોપર વ્યૂ નહીં બતાવી શકું. તમે ગળધરા ખોડિયાર માતાજીના દર્શને આવો છો તો ગળધરા ખોડિયાર માતાજીના મંદિરેથી માત્ર 1 થી 1.5 કિલોમીટરના અંતરે આવેલું છે આંબરડી સફારી પાર્ક. અત્યારે વરસાદ શરૂ છે, મારી પાછળ આપ જોઈ શકો છો. અમે પ્રયત્ન કરીએ જો વરસાદ બંધ થાય તો અમને અંદર જવાની પરમિટ મળે છે. અને આ જે સંપૂર્ણ સફારી છે એ સમથિંગ 30 મિનિટથી 45 મિનિટની છે, પરંતુ એ પહેલાં તમને થોડી ટિકિટ વિશે માહિતી આપી દઉં. અહીંયા ટિકિટ 150 રૂપિયા છે સામાન્ય દિવસોમાં, સોમથી શુક્ર સુધીની, અને શનિ રવિ અને તહેવારના દિવસો હોય તો 190 રૂપિયા ટિકિટ છે. ખાસ મહત્વનું, તહેવારોના દિવસો સિવાય અહીંયા મંગળવારે ના આવું, કારણ કે મંગળવારે સફારી પાર્ક બંધ હોય છે. ટાઈમિંગ તમને જણાવી દઉં, મોર્નિંગમાં 8 થી 11 વાગ્યા સુધી અને ત્યારબાદ આફ્ટરનૂન પછી 3 થી સાંજના 5 વાગ્યા સુધી સફારી પાર્ક ખુલ્લો હોય છે. હવે અંદર આપણે ટિકિટ વિન્ડો બાજુ જઈએ. મેં આગળ વાત કરીને કે જો વરસાદ બંધ થશે તો આપણને ટિકિટ મળશે, પરંતુ તમને ટિકિટ વિન્ડો અને અહીં અંદરનો વ્યૂ થોડો બતાવી દઉં કે આ ટિકિટ રિસેપ્શનિસ્ટ સેન્ટર છે મારી પાછળ, અને જો વરસાદ બંધ થશે તો અહીંથી આપણને ટિકિટ મળી જશે. તો ટિકિટ લઈને આપણે અંદર સફારી માટે જઈશું. અત્યારે ટિકિટની આપણા પાછળનું રીઝન એવું છે કે વરસાદ શરૂ હોય તો આપણે જેમ વરસાદમાં ક્યાંય અંદર છુપાઈ જઈએ તો સિંહ પણ સેમ હોય, આપણને જોવાની શક્યતાઓ ઘટી જતી હોય તો કદાચ જોવા ના મળે. તો એટલા માટે વરસાદ બંધ થાય તો ટ્રાય કરીએ સફારી કરવાની. આ પાર્કિંગ છે આંબરડી સફારી પાર્કનું, અને હાલ તો મિત્રો સફારી થાય એવી કોઈ પોઝિશન લાગી રહી નથી. સામે આંબરડી સફારીનો ગેટ છે. અહીં આંબરડી સફારીમાં અપ્રોક્સ 3 થી 4 બસ છે જે અલ્ટરનેટિવ, એક રાઉન્ડ અંદર જાય, એક બહાર આવે, એ રીતે ટુરિસ્ટને અંદર પરમિશન ને ટિકિટ આપ્યા પછી પ્રવેશ મળે છે. અને આ આંબરડી સફારીનો જે તમે ગેટ નિહાળી રહ્યા છો, અંદર આંબરડી સફારીમાં તો જો જવાનું થાય, વરસાદ બંધ થશે તો કદાચ અંદર એન્ટ્રી મળશે. નકર મેં આગળ વાત કરી એમ અત્યારે એન્ટ્રી મળે એવી કંઈ શક્યતા નથી. આ 3 સફારીની બસ છે, 1, 2 અને 3. એક જાય અને એક બહાર આવે, એ રીતે ધીરે ધીરે 1 to 1 અંદર એન્ટ્રી આપવામાં આવે છે. આ એક્ઝેક્ટ સફારી પાર્કની સામે લાઇનનું સ્ટેચ્યુ છે. આ આંબરડી સફારીનું મિત્રો વિશાળ પેસેજ છે. હવે સફારીમાં જવાની કોઈ પોસિબિલિટી થાય એવું લાગતું નથી, કારણ એટલા માટે હું તમને આ પેસેજને XYZ માહિતી એક્સપ્લોર કરાવતો જાઉં છું. તો આ મિત્રો તમને અહીંથી બહારથી જ આંબરડી સફારી પાર્કની માહિતી આપી દઉં. જ્યારે પણ તમે આવો છો ગળધરા ખોડિયાર માતાજી, ધારી કે અમરેલી, તો આવી શકો છો. અમરેલીથી અપ્રોક્સ 40-41 કિલોમીટર થાય છે, ધારીથી 7 થી 8 કિલોમીટર થાય છે. તો બાળકો સાથે હોય અને વાતાવરણ અનુકૂળ હોય તો ચોક્કસથી આંબરડી સફારી પાર્કની મુલાકાત લો. બાળકોને મજા આવશે ને તમને પણ મજા આવશે. અહીંયા એક બાજુમાં આ જે સીડી છે ત્યાંથી વ્યૂ પોઈન્ટ છે, તો ઉપરથી જ આપણે સફારી જોવાનો પ્રયત્ન કરીએ. અને ત્યાંથી ખોડિયાર ડેમનો વ્યૂ પણ ખૂબ સુંદર મજાનો આવે છે, અને ગળધરા ખોડિયાર માતાજીનો પણ. તો આ વ્યૂ પોઈન્ટ છે, સામે જે વ્યૂ પોઈન્ટ છે ને એ ત્યાંથી જોઈ શકાય. તો આ વ્યૂ પોઈન્ટેથી તમને મિત્રો સફારીનો વ્યૂ કંઈક આવો જોવા મળશે. જે આપ જાળી નિહાળી રહ્યા છો એ પ્રકારની જાળીથી સંપૂર્ણ સફારી પાર્ક રક્ષિત છે. અને ભાઈ હરિયાળી જ છે, બરાબર. સીડી સડીને આવ્યો છું તો થોડો શ્વાસ ફૂલી રહ્યો છે. જો એક વ્યૂ પોઈન્ટ અહીંયા છે
અને એક વ્યૂ પોઈન્ટ અહીંયા છે. વ્યૂ પોઈન્ટ માટે જો આ ખોડિયાર ડેમનો વ્યૂ અહીંથી જબ્બર આવે છે. અહીંથી એક દરવાજો ખોડિયાર ડેમનો ખુલ્લો છે અને અહીં ખોડિયાર માતાજીનું મંદિર તો પણ તમે સામેના વ્યૂ પોઈન્ટેથી જોઈ શકો છો. તો સફારી તો થઈ નથી, તો અહીંથી સફારી જોઈ લો, મજા આવી છે. ઓકે, તો હવે ટાઈમ વેસ્ટ નહીં કરીએ. જો આ સફારીનો રોડ પણ મિત્રો છે. જો સામે આ રોડ છે ને એ સફારીનો છે. એ સફારી કરતાં મિત્રો અપ્રોક્સ મેં વાત કરી ને 30 થી 45 મિનિટ લાગે. એક જ છું, ઓલા લોકો નીકળી જાય, એ સાથે હતા પણ એ કે અમે બીજે નીકળી જાય કે. થેન્ક યુ બોસ. હવે ક્યારે નીકળશે બસ? ક્યારે નીકળશે હવે? ઓકે હાલો, થેન્ક યુ. તો જીતુભાઈનો ખૂબ ખૂબ આભાર. અને ટિકિટ મિત્રો વરસાદ બંધ થયો છે અને લીધી, ટ્રાય કરીએ. લેટ સી કે આપણને લાઈન જોવા મળે છે કે નહીં. આજે રવિવાર છે એટલા માટે 190 છે. બાકી જનરલી સામાન્ય દિવસોમાં 150 રૂપિયા ટિકિટ હોય છે, બરાબર. તો બસ નંબર જીતુભાઈ કઈ કીધો ભૂલી ગયો. બસ નંબર 8612 TR3. ઓકે, હવે બસ ઉપડશે એટલે બેઠશે. ઓકે, 8612 ગાડી નંબર. આ બસમાં જવાનું છે આપણે સફારી માટે. વેઇટ ફોર પેસેન્જર. આ ભરાઈ જશે પેસેન્જરથી પછી આપણે નીકળવાનું છે. અને આ પ્રકારની 3 બસ છે. એક આ છે અને એક पाछो है. क्या राम सेवक भाई है, चलाला राजस्थान के है वैसे. और बारिश के मौसम में चना जोर गरम बेच रहे हैं. बधाई ने चना खवरावे है. बधाई टूरिस्ट आवे ते लोग मौज करे चना खाई. सफारी में 3 बस कम्प्लीट थी जाए पछी अंदर जवानुं छे. આવી ગયો છે બસમાં, ડ્રાઈવર આવી ગયા છે. શું નામ છે કાકા તમારું? કિશોરસિંહ. કિશોરસિંહ છે આપણી બસના ડ્રાઈવર. હવે ટિકિટ ચેક કરવાની કે દાદા? એમના મજા છે. ચેક તો કરી નાખો. થેન્ક યુ. હાલો કિશોરસિંહ. અને આપણી સાથે ખૂબ સરસ મજાનો અહીંયા સથવારો છે સંજયભાઈનો, અહીંયા લોકલ છે અને તેને ઘણી બધી આ સફારી વિશે માહિતી આપી. હાય, આ તમામ મિત્રો આપણી સાથે સફારી કરી રહ્યા છે અને આપણી સફારીમાં ડ્રાઈવર આપણે મુલાકાત થઈ ગઈ કિશોર છે ને હવે સફારી સ્ટાર્ટ થઈ ગઈ છે, બરોબર. પહેલી જ બસ આપણી એન્ટર થાય છે સફારીમાં. જોઈએ છીએ કે આપણને સિંહ દર્શન થાય છે કે નહીં. અને સફારી વિશેની ઘણી જ ઇન્ટરેસ્ટિંગ વાતો હું તમને ધીરે ધીરે આ સફરમાં જણાવતો જઈશ. જેમ કે આ સફારી એશિયાની સૌથી મોટી અને પહેલા નંબરની છે લાઇન સફારી. બીજી ઘણી જ બધી અલગ અલગ મિક્સ સફારીઓ હોય, પરંતુ આ સ્પેસિફિક લાઇનની સૌથી મોટી એશિયાની સફારી છે. હજી અંડર ડેવલપ છે. ધીરે ધીરે આમાં ઘણું જ બધું ઇમ્પ્રૂવ થશે. આ જે સફારી છે તે 9x9 સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલી છે. લાસ્ટ સ્લોટ મિત્રો એન્ટ્રી થઈ છે. એક્ઝેક્ટ 5 વાગે સફારી શરૂ કરીને હવે કેટલો સમય લાગે છે આપણે જોઈએ સફારીની અંદર. પોઈન્ટ ઉપર સામે જ મિત્રો એક લાયન, જો 2-3 સામે જ દેખાય છે. પોઈન્ટ ઉપર છે અને બચ્ચા છે, સિંહણ છે અને 2 બચ્ચા છે. તો ખૂબ જ લકી મિત્રો છીએ કે શરૂઆતમાં સફારીની આપણને અહીંથી જોઈ શકાય છે. આ સિંહોને અને જે કંઈ સિંહોને પાણી પીવાની જગ્યા છે, અહીંયા પાણી પાવામાં આવે છે. આપણા ડ્રાઈવર સાહેબ કહે છે કે આ જંગલમાં એક દીપડી વિયાણેલી છે, બચ્ચા છે, એટલે જો દર્શન થાય તો થાય, બાકી જંગલમાં દીપડા ને એ ઓછા જોવા મળે. હિરણ ને સિંહ જોવા મળી જાય તમને જંગલ સફારીમાં. આંબાડી સફારી પાર્ક વિશે મિત્રો થોડી મહત્વની વાતો તમને શેર કરી દઉં. સફારી પાર્ક 2017માં શરૂ કરવામાં આવ્યો હતો અને આપણા CM જે હતા રૂપાણી સાહેબ તેમના હસ્તે
અને ખાસ અહીંયા એક એક્સિડન્ટ થયેલું 2019માં, જેમાં સિંહને જે ખાવાનું આપે છે એ કર્મચારી ઉપર હુમલો કર્યો અને તેમનું મૃત્યુ થયું. એટલે અહીંયા અથવા તો બીજા કોઈ પણ જગ્યાએ જે આદમખોર બની જાય છે, દીપડો હોય કે અહીંયા સિંહની વાત કરતા હોય, તો તેને આજીવન કેદ, જેમ આપણા કોર્ટની અંદર જે કોઈ ગુનો કરીને આવે તો એમની માટે અલગ અલગ સજાઓ હોય. તો અહીંયા 17/10/2017માં રૂપાણી સાહેબ દ્વારા તેનું ઓપનિંગ કર્યું મંગળવારે, બરોબર ને? અને રોજરૂપ અને ખાસ એ વાત કરી રહ્યો હતો કે આ પ્રકારના આદમખોર સિંહ થઈ જતા હોય તો તેને અહીં કેદમાં રાખવામાં આવે છે. અપ્રોક્સ તો આઈડિયા નથી, પરંતુ આજીવન અથવા તો અહીંનો જે સ્ટાફ હોય તે ડિસિઝન લેતા હોય. મેજોરિટી તો એને પછી બહાર કાઢવામાં નથી આવતા. અને એક રોજરું મળી ગયું છે આપણે કિશોર છે ને, તો બાળકો રોજરું જોવે છે. જોઈએ આપણે, જો અહીંયા નજીક જ છે, બાળકોને આજ મોજ પડી ગયો ભાઈ. રોજ મોટો જબરદસ્ત છે, તો બ્રેક છોડી દેશે ને કાકા તો જંગલમાં ક્યાં પડીશું કાંઈ નક્કી જ નહીં. શિકારા કહેવાય, શું કીધું કાકા? હે, કિંકારા. અવાજ નહીં કરતા. મિત્રો લગભાઈ સાંજ જોવા મળે છે દીપડો. તમને ઝૂમ કરીને બતાવું. જુઓ, આ દીપડો અહીંયા બેઠો છે. ખૂબ લકી છીએ કે આપણને મળી ગયો જોવામાં. અને નકર લગભાઈ સાંજ કોઈને આ દીપડો જોવા મળે નહીં. વાહ ભાઈ વાહ, ગજબ. જોયો દીપડો રુદ્ર જો ભાઈ ગયો, જો ભાગ્યો. ઉભો થઈ ગયો. હા, ભાગવા મીડ્યો ને. જો ભાગ્યો. એનો દીપડી છે, દીપડો દીપડો છે, દીપડી નથી. આટલી પાતળી નાની હોય. નથી નાની. જો મિત્રો ભાગી ગઈ, બરોબર. નસીબદાર હોય તો જ જોવા મળે. હા, આમ આપણી સાથે સંજયભાઈ છે કહે છે કે 20 વાર અમે આવ્યા તોય જોવા નથી મળતી, ને આજે મળી જ. દોઢ કલાક ફેરવી ગાડી જંગલમાં, કોઈ દીપડો ન મળ્યો. કા કિશોરભાઈ? કિશોરસિંહની મિત્રો 1.5-2 કલાક સ્પેશિયલ દીપડાને જોવા ગાડી દોડવી, પણ ના જોવા મળ્યો. અને 20 વખત સફારી કરનાર મુસાફર આપણી સાથે છે, એને ન જોવા મળ્યો. પરંતુ આ સફારીમાં જેટલા પણ મિત્રો છે એ નસીબદાર ગણાય. આંબરડી પાર્કમાં દીપડો જોવા મળી ગયો એટલે આપણી સફારી વસૂલ. દીપડાને વધારે સારી રીતે જોવા માટે ગાડી રિવર્સ કરી રહ્યા છીએ. જો મળી જાય સારી રીતે. કિશોરથી લ્યો તો વાયા થોડીક જોર્યો. હવે જોયો ને. હવે ગાડીમાં વહી જાય, હવે ન આવે. ગાડીની આગળ 73 જાય છે, રસ્તો નથી દેતા મિત્રો. તો હવે મળ્યો છે રસ્તો માંડ. જો બે ઉપર ગયા. સફારી પાર્ક અહીંથી થોડા હાઈટ ઉપર છે, તો એમને થોડો વ્યૂ તમે એન્જોય કરો. આ રીતનો બતાવી છે. આ તોકતે સાયક્લોનમાં આંબરડી પાર્કમાં ઘણું જ નુકસાન થયું અને ઘણું જંગલ થોડુંક ઓછું થઈ ગયું. અહીંયા પ્લાન્ટેશન કરેલું છે ઘણા જ બધા ટ્રીનું, જેથી જંગલ થોડું વધારે ગાઢ થઈ શકે. સામે સિંહને જે કે જંગલી પ્રાણીઓ છે તેમને પાણી પીવા માટેની વ્યવસ્થા કરેલી છે. વરસાદ ના હોય તો અહીં એક પાણીના ટેન્કર દ્વારા આ રીતે પાણી ભરીને પ્રાણીઓ માટે વ્યવસ્થા કરવામાં આવે છે. જો આ પાણીના આંબરડી સફારી પાર્ક એક્સપ્લોર કરવામાં અમારે અંદાજિત 2.5 થી 3 કલાકનો સમય લાગ્યો. આ સમય પરિસ્થિતિને આધીન વધઘટ થતો હોય છે. આવા જ પ્રકારના પ્રવાસ સ્થળથી અપડેટ રહેવા માટે અમારી સાથે જોડાવા ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે, તેના પર ક્લિક કરીને જોડાઈ શકો છો.